હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આલુ પરાઠા ખાવાના તમે અને તમારી ઘરે જો બધા શોખીન છો તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. કારણ કે સ્વાદમાં તો કોઈ ફરક નથી આવવાનો, એવા જ તીખા ચટપટા ટેસ્ટી બનશે, પણ મહેનત અડધી થઈ જશે. નથી લોટ બાંધવાનો, નથી બટેટા બાફવાના કે નથી અલગથી સ્ટફિંગનો વઘાર કરી ભરવાની ઝંઝટ. આ ગરમીમાં વધારે ઝંઝટ વગર આ રીતે આલુ પરાઠા બનાવવાનું તો એકવાર બને જ છે. તો ચાલો બનાવીએ. એ પહેલાં જો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આલુ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. વધારે તેલ લેવાની જરૂર નથી, બસ માત્ર 1 ચમચી જેટલું તેલ લઈ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. જીરું સરસ એવું થવા લાગે એટલે લસણ, આદુ અને મરચાં ત્રણેય વસ્તુને મેં બારીક કટ કરેલી છે. તમે આ ત્રણેય વસ્તુની પેસ્ટ પણ બનાવી શકો છો, પણ આ રીતે આપણે એને બારીક કટ કરીને જો એડ કરશું તો ખાતી વખતે મોઢામાં આવશે ત્યારે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આ ત્રણેય વસ્તુ છે તેલમાં એડ કરી હલકી એવી આપણે એને સંતળાવા દીધી અને હવે આપણે એમાં 1 મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલ જો હોય તો એડ કરવાના છે, બાકી તમે સ્કીપ કરી શકો છો. હવે તલ પણ હલકા એવા ચટકવા લાગે એટલે આપણે અહીંયા 1 મોટો કપ જેટલું બટેટાનું છીણ લીધેલું છે. કાચા બટેટાને આપણે નાના હોલવાળી ખમણીથી 2 થી 3 પાણીથી એને ધોઈ અને એનું બધું પાણી આપણે નિતારી અને પછી તેલમાં એડ કરેલા છે. હવે આ બટેટા છે એને પણ આપણે સરસ એવા વઘાર સાથે મિક્સ કરી દેવાના છે અને 1 મિનિટ જેવું આપણે એને સંતળાવા દેવાનું છે. તમને થતું હશે કે આપણે આ બટેટાનું છીણ છે ને પ્રોપર કૂક કરવાનું છે, તો એવું બિલકુલ નથી કરવાનું. બસ 1 મિનિટ જેવું છીણ છે એ સંતળાઈ જાય એટલે આપણે એમાં બાકીના મસાલા એડ કરવાના છે. તો અહીંયા છીણ છે 1 મિનિટ જેવું થયું, સંતળાઈ ગયું એટલે આપણે એમાં 1 કપ ભરીને પાણી એડ કરી દીધું. પાણી એડ કરી છીણ અને પાણી બંને વસ્તુને એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ એવું મિક્સ કરી લીધું. તો આપણે હવે એમાં મસાલા કરીએ. તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને સાથે તીખાસ માટે હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. તો અહીંયા હું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું, કારણ કે મેં સારા એવા પ્રમાણમાં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈએ. ગરમ મસાલો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. સાથે થોડા એવા હું ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું. ચીલી ફ્લેક્સ એડ કરવા પણ ટોટલી ઓપ્શનલ છે. તમે લાલ મરચું અને લીલું મરચું ખાલી લઈ શકો છો. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને ચટપટા ટેસ્ટ માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ એડ કરવો હોય તો અત્યારે એડ નથી કરવાનો, એ લાસ્ટમાં એડ કરવાનો રહેશે. હવે અહીંયા બધા મસાલા છે અને પાણી સાથે સરસ એવા આપણે મિક્સ કરી દીધા અને તમે જોઈ શકો છો પાણી પણ ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે આને ઉપરથી કવર કરી દઈએ અને બસ 1 જ મિનિટ માટે આપણે એને ઉકળવા દઈએ. તો અહીંયા જોઈ શકો છો 1 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો બટેટાનું છીણ છે એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે, કારણ કે આપણે એને બારીક હોલવાળી ખમણીથી ખમણેલું છે. તો હવે આપણે એમાં અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ. 1 કપ પાણીની સામે અડધો કપ જેટલો આપણે રવો એડ કરવાનો છે. ઘરની કોઈ પણ વાટકી તમે સેટ કરી શકો છો. અહીંયા રવો એડ કરી સરસ એવું મિક્સ કરવાનું છે અને જેવો તમે રવો એડ કરશો એવું આ બેટર છે આપણું એ એકદમ સરસ એવું ડોના ફોર્મમાં આવવા લાગશે. તો જો અહીંયા એકદમ સરસ એવું એ ડો જેવું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત આ રીતે ફેરવતા રહેવાનું છે. પણ આ પ્રોસેસ થવામાં બિલકુલ વાર નથી લાગતી, એકદમ ઝટપટ થઈ જાય છે. અને અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે. તો જોતામાં જ આપણું જે બેટર હતું એ ડોના ફોર્મમાં હવે કન્વર્ટ થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને આપણે એને એક પ્લેટમાં લઈ ઉપરથી કવર કરી અને ઠંડુ થવા માટે રાખી દીધું હતું કે આપણે એને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ આપણે એને કરવાનું છે. તો જો અહીંયા ઉપરથી કવર કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર રવો છે તો જલ્દીથી એ સુકાઈ જાય છે. તો હલકું એવું હજી ગરમ છે ત્યારે જ આપણે એને આ રીતે હાથની મદદથી હલકું એવું મસળવાનું છે. હાથમાં હલકું એવું ઓઇલ લગાવી લેવાનું છે અને પછી આપણે એને હલકા ગરમમાં જ સરસ એવું મસળી લેવાનું છે. હલકું ગરમ હોય ત્યારે જ મસળી લઈશું તો રવો એકદમ સરસ એવો સેટ થઈ જશે. તો જો આપણો ડો છે એકદમ સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અને આટલી પ્રોસેસ થઈ ગઈ એટલે આપણા પરાઠા રેડી થઈ ગયા એવું તમે સમજી શકો છો, કારણ કે બાકીની પ્રોસેસ છે એકદમ ઇઝી છે.
હવે આ રીતે તમારે જેવા પરાઠા બનાવવા હોય એ રીતનો મોટો કે નાનો લુવો લઈ લેવાનો છે. અત્યારે હું મોટો લુવો જ લઉં છું, કારણ કે આલુ પરાઠા છે થોડા થીક હોય તો જ ખાવાની મજા આવતી હોય છે. તો આ લુવો લઈએ, એને પણ હાથની મદદથી સરસ એવો મસળવાનો છે, કારણ કે આપણે જે બટેટાનું છીણ એડ કર્યું એ સરસ એવું લોટ સાથે મિક્સ થઈ જાય તો વણતી વખતે બિલકુલ પ્રોબ્લેમ ન આવે. જો વણતી વખતે ચીપકતું હોય તો હલકો એવો તમે ઘઉંનો લોટ એડ કરી સ્પ્રિંકલ કરી અને તમે એને વણી શકો છો. પણ અત્યારે લોટ મારો પરફેક્ટ બંધાયો છે તો વધારે નથી ચીપકતું, તો હું એને એમ જ વણી લઉં છું. પણ જો ખાલી રવાથી લોટ બાંધ્યો છે એટલે એની કિનારીઓ ઉપર ક્રેક્સ આવ્યા છે. તો આવો આપણા ઘરમાં જે પણ ડબ્બો હોય એનું ઢાંકણ મેં અત્યારે લીધું છે. આવું કોઈ પણ પ્લેટ કે કોઈ વસ્તુ લઈ આ રીતે આપણે એની કિનારીઓ હટાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ગોળ શેપનું આપણું પરાઠું રેડી છે. કોઈ ફાટવા તૂટવાની કે અલગથી મસાલો બનાવવાની ઝંઝટ નથી રહેતી. અને વિશ્વાસ કરી જુઓ, આપણે જે નોર્મલ પરાઠા બનાવીએ એવો જ ટેસ્ટ તમને આ પરાઠામાં મળવાનો છે. તો પરાઠું આપણું વણાઈ ગયું તો આપણે એને શેકી લઈએ. તમારે જો બધા પરાઠા વણી અને પછી શેકવા હોય તો એમ પણ તમે કરી શકો છો. પણ કોઈ કપડા ઉપર આપણે એને રાખતું જવાનું છે જેથી કરીને એ ચીપકે નહીં. અને હવે આપણે એને શેકવાના છે. તો શેકવા માટે તવો છે એ સરસ એવો ગરમ થઈ જાય પછી એની ઉપર હલકું એવું આપણે તેલ લગાવી દઈએ અને આ રીતે આપણે પરાઠું એની ઉપર રાખી દઈએ. તો જો તવો સરસ એવો ગરમ થાય પછી જ એની ઉપર આપણે પરાઠું રાખવાનું છે, નહીતર બટેટાનું જે છીણ છે એના લીધે પરાઠું છે તવા ઉપર ચીપકી પણ શકે છે. તો બસ એક જ પ્રોબ્લેમ છે, બાકી કોઈ ટેન્શન નથી. તમે આ પરાઠા એકદમ આસાનીથી બનાવી શકો છો. અને તવો ગરમ થાય બસ એટલું ધ્યાન રાખશું, પછી પરાઠું એડ કરશું તો કોઈ જાતનો ફાટવાનો કે પલટાવતી વખતે તૂટવાનો પ્રોબ્લેમ નથી આવતો. તો નીચેની સાઈડથી ક્રિસ્પી થવા લાગે એટલે ઉપરની સાઈડ હલકું એવું આપણે ઓઇલ લગાવી દઈએ અને આ રીતે આપણે એને પલટાવી લઈએ. તમે જોઈ શકો છો નોર્મલ પરાઠા હોય એ જ રીતે આપણે એને પલટાવી શકીએ છીએ. પલટાવતી વખતે પણ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે હલકું હલકું આપણે એને પ્રેસ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને કલર તમે જોઈ શકો છો, જોતા જ ખબર પડતી હશે કે આપણા પરાઠા એકદમ ક્રિસ્પી કરારા બન્યા છે. અને અત્યારે હું છે એ તેલમાં શેકું છું, તમે ઘીમાં અથવા તો બટરમાં પણ શેકી શકો છો. તો જો બંને સાઈડથી સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે તો આપણે એને નીચે લઈ લઈએ. કલર પણ એકદમ જોરદાર આવ્યો છે. તો આપણું એક પરાઠું શેકાય અને રેડી થઈ ગયું છે. સેમ એ જ રીતે બધા પરાઠા શેકી લેવાના છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ આલુ પરાઠાનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા ગરમા ગરમ આપણા પરાઠા રેડી છે. દહીં સાથે ખાવ કે પછી ચટણી સાથે કે પછી ચા સાથે ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગે છે કે નાના મોટા બધાને પસંદ આવશે. તો સવાર માટે બનાવી શકો છો કે સાંજ માટે એકદમ ઝટપટ બની જાય છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.